ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ સૂકી તુવેરના ઠોઠા. એકદમ તીખા ને તમતમતા. 250 ગ્રામ લીલી તુવેર લીધી છે અને એને 1 નાઇટ પલાળી દીધી હતી. હવે કુકર લેશું, પાણીની અંદર નમક એડ કરશું, તજપત્તા એડ કરશું અને તુવેરને બાફવા મૂકી દેશું. આશરે 5 સીટી વગાડી લેશું એને. પછી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. 250 ગ્રામ લીલું લસણ છે, 50 ગ્રામ આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે, 1 વાટકો ધાણા છે, 500 ગ્રામ લીલી ડુંગળી છે અને 500 ગ્રામ ટામેટાનો પલ્પ છે અને 50 ગ્રામ ગોળ છે અને 50 ગ્રામ આંબલીનો પલ્પ છે. ખડા મસાલા છે, તજ, લવિંગ, બાદિયા, એલચો, એલચી, જાવંત્રી, તજપત્તા અને સૂકા લાલ મરચાં. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે એક પેન લેશું, એની અંદર 8 ચમચા તેલ લેશું. આમાં તેલ થોડું આગળ પડતું હોય છે. 8 ચમચા તેલ લઈને એમાં બધા ખડા મસાલા આપણે એડ કરશું. તુવેરના ઠઠા એટલા બધા સરસ લાગે છે કે બહાર ખાવા જવાનું મન ન થાય. આપણે ઘરે જ બહુ ટેસ્ટી બને છે. બધા ખડા મસાલા એડ કરી દેશું. એમાં તજ, લવિંગ, બાદિયા, જાવંત્રી, એલચો, એલચી, તજપત્તા અને સૂકા લાલ મરચાં અને એકદમ એને થવા દેવાનું. થોડું જીરું એડ કરશું, 1 ચમચી જેટલું, અને હિંગ મૂકીને આપણે લીલી ડુંગળીનો પહેલા વઘાર કરશું. પહેલા લીલી ડુંગળી એડ કરશું. થોડું આપણે એને મિક્સ કરી લેશું. થોડી એને ચડવા દેશું. ફરી જોઈ લઈએ, ફરી મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરશું લીલું લસણ. ફરી મિક્સ કરીને થોડું આપણે એને ચડવા દેશું. હવે એમાં એડ કરશું આપણે આદુ મરચાં લસણ જે ક્રશ કરેલા છે. આમાં થોડું સૂકું લસણ મેં એડ કર્યું છે. આમાં વધારે પડતું લસણ વધારે હોય છે. લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ફરી આપણે ઢાંકી દેશું અને ચડવા દેશું. ફરી જોઈ લઈએ, ફરી મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. હવે એમાં એડ કરશું ટમેટાનો પલ્પ, જે એકદમ મેં ઝીણા ચોપ કરેલા છે. એકદમ આપણે ગ્રેવી જેવું બનાવવાનું છે, એટલે ચડવા દેવાનું વધારે હોય છે. થોડી વાર લાગે છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. થોડા આપણે મેસરથી આને થોડું મેશ કરતા જઈશું અને ફરી મિક્સ કરી લેશું. ધીમા તાપે ચડવા દેવાનું, એટલે એકદમ એક રસ બની જાય બધું. ફરી ઢાંકી દેશું. જોઈ લઈએ, ફરી મિક્સ કરી લેશું. હવે એમાં થોડું મીઠું એડ કરી દેશું, એટલે એકદમ ચડી જાય. ટમેટા, લીલી ડુંગળી બધું જ એકદમ એક રસ થઈ જાય. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા આવ્યું છે. ફરી ઢાંકી દેશું 5 મિનિટ માટે થઈને. તેલ એકદમ ઉપર આવી ગયું છે. એકદમ ગ્રેવી જેવું બનાવવાનું છે કે તુવેરમાં એકદમ એક રસ થઈ જાય. ફરી જોઈ લઈએ. હવે એકદમ આપણી ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે અને તેલ એકદમ છૂટું પડી ગયું છે. મિક્સ કરી લઈએ એકદમ. હવે એમાં મસાલા કરી લેશું. 1 ચમચી હળદર, 2 ચમચી મરચું પાવડર, 2 ચમચી
ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો. ફરી બધું મિક્સ કરી લઈએ. હવે આપણી ગ્રેવી એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો લચકા પડતી થઈ ગઈ છે. હવે આમાં આપણે બાફેલા તુવેરના દાણા એડ કરશું અને બધું જ મિક્સ એકદમ કરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની. હવે આપણે એમાં આંબલીનો પલ્પ એડ કરશું. આંબલીનો પલ્પ અને ગોળ એ છેલ્લે જ એડ કરવાનો. એકદમ સરસ બધું ચડી ગયું હોય એવું. આમાં ગોળનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે ગોળ એડ કરવાનો છે. હવે ગોળ એડ કરી દેશું આપણે અને ફરી બધું જ મિક્સ કરી લેશું. આંબલી ને ગોળ બે છેલ્લે એડ કરવાના હોય છે આમાં. હવે થોડા આપણે ધાણા એડ કરી દેશું. ફરી બધું મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા સૂકી તુવેરના ઠોઠા. તમે જોઈ શકો છો એકદમ લસપસ મજાના છે અને એકદમ ગ્રેવી વાળા છે. તમે એક વખત બનાવજો ઘેરે. ધાબામાં કે રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું મન નહીં થાય અને ઘરે જ બનાવશો. તો સર્વ કરી દઈએ આપણે. આ મારી રીતે બનાવશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. સર્વ કરી દઈએ આપણે. બ્રેડની સાથે સર્વ કરશું. એમાં સેવ મૂકશું અને કાંદા ટમેટાનું સલાડ એડ કરશું. એ પણ મૂકશું. એની સાથે બહુ જ સરસ લાગે છે સલાડ. અને જલેબી સાથે પણ ખવાય છે અને જલેબી પણ મુકાય છે. આજ મેં જલેબી નથી મૂકી. અને ગાર્નિશ કરીશું સેવ, લીલી ડુંગળી, લીલું લસણ અને ધાણા સાથે. તો તૈયાર છે આપણા ગુજરાતના ફેમસ એવા સૂકી તુવેરના ઠોઠા. બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. જો સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે. આપણે મજાનું બટકું લઈને ખાઈ પણ ખરા. મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત થયા છે. તો બનાવજો. બહુ સરસ ટેસ્ટ વાઇઝમાં બહુ સરસ લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.